સ્વાગત છે વેદશાસ્ત્ર ચેનલમાં। જે પ્રકારે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આજે જન્માષ્ટમી છે। ઘણી બધી જગ્યાએ કૃષ્ણ જન્મોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું છે, પરંતુ આપણને અહીં સવાલ થાય કે કૃષ્ણ જન્મોત્સવ શા માટે આ ઉત્સવ રાત્રે 12 વાગે જ મનાવવામાં આવે છે? ભગવાનને શેનો ભોગ ધરાવવો, ભગવાનની પૂજા અર્ચના કેવી રીતે કરવી, ઘણા બધા સવાલો આપના મનમાં હશે અને આ બધા જ સવાલોના જવાબ આપશે પ્રોફેસર કાર્તિકભાઈ રાવલ। ચાલો એમને જ પૂછીએ કે ભગવાનને શેનો ભોગ ધરાવવાથી ભગવાન અતિ પ્રસન્ન થાય છે। અને કહેવાય છે ને કે કણે કણ અણુએ અણુમાં ભગવાનનો વાસ છે, એટલે કીડીને કણ અને હાથીને મણ તો ભગવાન આપી જ દેતા હોય છે। ત્યારે એ ભગવાન જ્યારે પૃથ્વી પર અવતરિત થવાનું હોય ત્યારે કેવી રીતે થતું હોય છે આ જન્મોત્સવ? દર્શક મિત્રો, જન્માષ્ટમી એટલે કે અષ્ટમીના દિવસે જેનો જન્મ થયો છે એ તિથિનું નામ આપ્યું છે જન્મ અષ્ટમી એટલે જન્માષ્ટમી। આ જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણનો જન્મ થયો એટલે આપણે એને કૃષ્ણાષ્ટમી પણ કહીએ છીએ, જન્માષ્ટમી પણ કહીએ છીએ, ગોકુળ અષ્ટમી પણ કહેતા હોઈએ છીએ, ઘણા નામથી આપણે એને જાણતા હોઈએ છીએ। કૃષ્ણ ભગવાનનો જન્મ રાતના 12 વાગ્યા અને અષ્ટમીનો દિવસ હતો અને વૃષભ રાશિની અંદર રોહિણી નક્ષત્ર જ્યારે આકાશ મંડળની અંદર ચમકતું દેખાતું હતું ત્યારે ભગવાન એ ઠાકોરજીનો એ મથુરાની જેલની અંદર ભગવાન કૃષ્ણનો જન્મ બતાવવામાં આવ્યો છે। એટલે ઘણી બધી વસ્તુ એવી બી કહેવાય છે કે ભગવાનનો જન્મ ન થાય, ભગવાનનો પ્રાદુર્ભાવ થાય છે। અહીંયા આગળ ભગવાન કૃષ્ણનો રાતના 12 વાગે માને સ્વપ્નમાં પોતાના દર્શન આપી અને ભગવાન કૃષ્ણનો અહીંયા આગળ જન્મ થાય છે। અને ભગવાન આજે એવું કહેવાય છે કે મથુરાની જેલની અંદર જન્મ ધારણ કરી અને ભગવાન ત્યાંથી પોતાની લીલા કરવા માટે એ ભગવાન મથુરાથી ગોકુળની અંદર આવતા હોય છે। તો દર્શક મિત્રો, બેને આપણે આજે બહુ સુંદર એક પ્રશ્નની ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે ભગવાન કૃષ્ણએ જન્મ કેમ ધારણ કર્યો। અને એ વાતનું ધ્યાન આપણે એટલે દોરીએ છીએ કે જ્યારે પણ ભગવાન અર્જુને કૃષ્ણ ભગવાને અર્જુનને ગીતાની અંદર કીધું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનામ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃત ધર્મ સંસ્થાપનાથાય સંભવામિ યુગે યુગે। પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃત, જ્યારે આ પૃથ્વીની ઉપર સાધુનું બ્રાહ્મણોનું અહિત થાય છે, પાપ વધે છે, દુરાચારીઓ વધે છે, જ્યારે આ પૃથ્વીની ઉપર પાપનું ભારણ વધી જાય છે, કષ્ટ વધી જાય છે, ત્યારે ભગવાન એવું કહે છે એ બધાનો સંહાર કરવા માટે હું યુગે યુગે જન્મને ધારણ કરું છું અને આ પૃથ્વી પર જે કોઈ પણ કષ્ટ હોય છે, જે પાપ હોય છે, એ પૃથ્વી પરથી પાપનું હરણ કરી અને ભગવાન પાછા વૈકુંઠની અંદર જતા હોય છે। એટલે એવું કહેવાય છે કે જ્યારે પણ પૃથ્વીની ઉપર પાપ વધે છે એટલે ભગવાન આ પૃથ્વીની ઉપર પોતાનું અવતરણ ધારણ કરે છે। અવતરણ કરવાનું કારણ એક જ છે કે પૃથ્વી પણ એવું કહેવાય છે ને કે પાપ રહિત બધી જ વસ્તુ હોવી જોઈએ। એટલે પૃથ્વી પણ પોતે આજે અનાજ આપે છે, ખનીજ આપે છે, દ્રવ્ય આપે છે, ફળ ફળાદી સર્વ વસ્તુ આપે છે, પણ પૃથ્વી ક્યારે આપે છે કે જ્યારે પૃથ્વી એ પાપ રહિત હોય, એની ઉપર બહુ પાપ ના થતું હોય ત્યારે એ પૃથ્વી પણ ખુશહાલી થઈને આપણને એનું પાક આપતી હોય છે। કારણ કે એ પોતે પાતાળમાંથી ફાડીને એ જમીનની અંદરથી વૃક્ષને બહાર લાવે છે, છોડને બહાર લાવે છે ને એની અંદરથી ધાન્ય આપે છે અને એ જ ધાન્યથી આપણે લોકો આપણું ગુજરાન
ચલાવતા હોઈએ છીએ, આપણું જીવન નિર્વાહ કરતા હોઈએ છીએ. એટલે દર્શક મિત્રો એવું કહેવાય છે કે જે જમીન પણ એવું કહે છે કે મારે પણ પાપ રહિત રહેવું છે. એટલે આ જગતની અંદર કોઈ પણ પોતાની ઉપર પાપ રાખવા માંગતું નથી હોતું. એટલે કે જ્યારે પણ આ પૃથ્વીની ઉપર પાપ વધે છે ત્યારે ભગવાન જન્મ ધારણ કરે છે. આજે કૃષ્ણ જન્માષ્ટમીની વાત કરીએ કે આજથી 5200 વર્ષ પહેલા જ્યારે ભગવાનની જન્મ ધારણ કર્યો ત્યારે આ જ પૃથ્વીની ઉપર કંસ જેવા મહા હતા કે જે લોકોનો ત્રાસ આ પૃથ્વીની ઉપર વધી ગયો તો ગૌ બ્રાહ્મણોની હત્યા થવા લાગી હતી, કોઈનું માન સન્માન, ભગવાનની પૂજા અર્ચનાઓ બંધ કરવાની અંદર આવી હતી, અઘાસુર છે, બકાસુર છે, કાલીય નાગનું દમન વધી ગયું હતું. તો આ બધા જે રાક્ષસો હતા જેનું પૃથ્વીની ઉપર ભારણ વધી ગયું છે એ ભારણમાંથી મુક્ત કરવા માટે ભગવાને કૃષ્ણ અવતાર ધારણ કર્યો છે. કૃષ્ણ અવતાર એટલે લીલાનો અવતાર છે. આ અવતારની અંદરથી આપણને મિત્રો બહુ જ જાણવા મળે છે કે ભગવાન કૃષ્ણ આપણને શું કહેવા માંગે છે. ભગવાને જે કાંઈ પણ કર્યું છે એ આપણે કરવાનું નથી, પણ ભગવાને અહીંયા ઘડી એમના જીવન દરમિયાન જે કંઈ બતાવ્યું છે, જે કહ્યું છે એ તમામ વસ્તુ આપણા જીવનની અંદર આચરણ કરવાની જરૂર છે. જો ભગવાન કૃષ્ણનું જો કોઈ પણ મનુષ્ય આચરણ કરે છે તો આચરણ કરવાથી એનું જીવન છે એ સાર્થક બની શકે છે. એટલે કે કૃષ્ણ જન્મોત્સવ છે એ આપણા જીવનને કાર્યની સિદ્ધિ માટે, ભક્તિની માટે અને મોક્ષની ગાથા માટે એ આપણને સરળ બનાવે છે. અને દર્શક મિત્રો એક નાની વાત કહું છું કે કળિયુગની અંદર એવું કીધું છે કલૌ કેશવ કીર્તનમ. કળિયુગની અંદર જો ભગવાન કૃષ્ણનું કીર્તન કરીએ છીએ તો કળિયુગની અંદર જે પાપ છે એ પાપ આપણને સ્પર્શ નથી કરી શકતું. પણ દર્શક મિત્રો એવું નથી કે તમે ભગવાનનું નામ દીધું એટલે પાપ કરવું. ના, તમે કૃષ્ણમય બનો છો, કૃષ્ણની ભક્તિ કરો છો તો એ કોઈ પણ પ્રકારનું જે પાપ છે એ પાપ તમને સ્પર્શ કરી શકતું નથી. એટલા જ માટે વિષ્ણુ સહસ્ત્ર પાઠની અંદર કીધું છે કે યશ યશ મરણ માત્રેન જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણુ. તમારા કરેલા તમામ પ્રકારના જે પાપ છે એ વિષ્ણુની ભક્તિ અથવા તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાથી આપ એમાંથી મુક્ત બની શકો છો. પણ દર્શક મિત્રો વાત અહીંયા ઘડી આવી હતી પાપની કે જ્યારે પૃથ્વીની ઉપર પાપ વધે છે ત્યારે ભગવાન જન્મ ધારણ કરે છે. તો આજના કળિયુગની અંદર કયા પાપ વધ્યા? તો દરેક મનુષ્ય જીવની અંદર 6 પ્રકારના પાપો રહેલા છે. એ પાપોનો ઉદ્વેગ આજે વધી રહ્યો છે. તો કયા પાપો છે? કહે છે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને મત્સર. આ બધી વસ્તુ જે આજે વધી રહી છે એના જ કારણે આપણે કૃષ્ણ ભક્તિ કરવી જોઈએ કે આપણો કામ છે, ક્રોધ છે, લોભ છે, મદ છે, મોહ છે, મત્સર છે, આ બધું દબાઈ રહીને કૃષ્ણ ભક્તિ કરી શકીએ. આપણું 84 લાખ આપણા હિન્દુ શાસ્ત્રની અંદર એવું કીધું છે કે 84 લાખ યોનિની અંદર આપણને છેલ્લો મનુષ્ય 3 અવતાર મળે છે અને આ મનુષ્ય 3 અવતાર માત્ર ને માત્ર જીવનું કલ્યાણ કરવા માટે થાય છે. 2 હાથ આપ્યા છે એ દાન કરવા માટે આપ્યા છે, મુખ આપ્યું છે હરિના ગુણ ગાવા માટે આપ્યું છે, નેત્ર આપ્યા છે હરિના દર્શન કરવા માટે આપ્યા છે. એટલે આપણા 2 હાથની 10 આંગળીથી જેટલું પુણ્ય કર્મ થઈ શકે એટલું પુણ્ય કર્મ કરવું. આપણા મોંથી કદાચ કોઈની માટે સારું ના બોલી શકીએ તો કંઈ નહીં, પણ આપણા મુખારવિંદથી કદાચ કોઈની માટે ખરાબ ના બોલાય. આપણી આંખ જે પરમાત્માએ આપી છે એ આંખથી સારું ના દેખી શકીએ તો કંઈ નહીં, પણ એ આંખથી કોઈનું ખરાબ તો જિંદગીભર ના દેખાય. અને 2 કર્ણ છે એટલે કે કોઈની સારી વાત ના સાંભળી શકીએ તો કંઈ નહીં, પણ કદાચ પણ કોઈની નિંદાની વાત આપણને ના સંભળાય. આટલું જ જો આપણે આપણા જીવનમાં ધ્યાન રાખીએ ને તો દર્શક મિત્રો આપણો જે જન્મ થયો છે એ જન્મ સાર્થક બની જાય છે. કાર્તિકભાઈ એક બહુ જ સારો મેસેજ આપ્યો છે જે આજના યુગમાં એકદમ પરફેક્ટ મેસેજ છે. અને એ મેસેજ છે કે જો કોઈનું સારું ના કરી શકીએ તો કંઈ વાંધો નહીં, પરંતુ કોઈનું ખરાબ આપણાથી ભૂલે ચૂકે ન થાય તેનું ધ્યાન રાખવાની જરૂર છે.
દર્શક મિત્રો એ પણ જાણવા માંગે છે કે કૃષ્ણ જન્મોત્સવ તો બધા લોકો ઉજવતા હોય છે, પરંતુ જે સમયની વાત આવે છે કે રાત્રે 12 વાગ્યાનો જ સમય કેમ? જ્યારે પણ એવું કહેવામાં આવે છે કે ગુપ્ત કામ કરવું હોય તો એના સમયો નિર્ધારિત હોય છે. મધ્યકાલીન ભાગ છે રાતના 12 વાગ્યાનો, એટલે કે ભગવાને જન્મ એવા ટાઈમે ધારણ કર્યો છે કે જ્યારે વાતાવરણ શીતળમય બન્યું હોય, ચંદ્રની પોતાની કળાઓ ખીલેલી હોય, અને એવું કહેવાય છે કે અષ્ટમી તિથિ છે. એટલે એ દિવસે ભગવાને જન્મ રાતના 12 વાગે એટલા માટે ધારણ કર્યો કે સૌ કોઈ ગાઢ નિંદ્રાની અંદર આવી જાય અને ભગવાન જન્મ ધારણ, કારણ કે યુગ પુરુષ છે, આને પોતાનું કાર્ય કરવા માટે ભગવાને જન્મ ધારણ કર્યો હતો. એટલે અત્યારના જમાનાની અંદર કદાચ બેન આપણે એવું માનીએ છીએ કે આપણે જે સાયન્સની પદ્ધતિ પ્રમાણે આપણે આટલું લેટ નાઇટ આ બધા આપણે કામો કરતા હોઈએ છીએ, પણ પહેલાંના જમાનાની અંદર જ્યારે સૂર્યોદય થતો હતો ત્યારે પશુ પક્ષીઓની જાતે જવા મોરના ટહુકા સવારના બ્રહ્મ મુહૂર્તમાં વાગે ત્યારે તો લોકો પોતાના દિનચર્યાની કામની શરૂઆત કરી દેતા હતા. જ્યારે આછો સૂર્યોદય, પ્રાતઃ સૂર્યોદય જે કહેવાય, બ્રહ્મ મુહૂર્તની અંદર સૂર્યોદય થવાની તૈયારી હોય ત્યાં તો સૌ પોતાના કામે લાગી જતા હતા. અને જ્યારે સૂર્યાસ્ત થાય ત્યારે પોતાના ઘરે આવીને વાળું એટલે કે જમવાનું પણ પતાવી અને એ લોકો સૂઈ પણ જતા હતા. એટલે કે એ ફરી આટલી બધી વ્યવસ્થાઓ નથી. એટલે એવું કહેવાય કે મધ્યભરાત્રિનો ભાગ એટલે માણસ જ્યારે પોતાની નિંદ્રાવસ્થાની અંદર આવી ગયો હોય એવા સમયની અંદર ભગવાને પોતાનો જન્મ ધારણ કર્યો છે. એટલે ખાનગી ભગવાને એટલા માટે કે ભગવાને આ જગતની અંદર સર્વ જીવનું રક્ષણ કરવું હતું, માટે ભગવાને રાત્રિ પ્રસન્ન કરી. કારણ કે ભગવાને કીધું કે રામાવતારની અંદર ભગવાને મધ્યકાલીન સમય લીધો હતો, અને અહીંયા આગળ ચંદ્રની પત્ની જે રોહિણી છે એ રોહિણી એટલે કે ચંદ્રને પણ ખરાબ ના, કારણ કે ભગવાને પહેલા સૂર્યવંશમાં જન્મ લીધો, એટલે રાતનો જન્મ ભગવાને ચંદ્રવંશની અંદર લીધો, ચંદ્રની કળાઓની અંદર લીધું. અને ચંદ્રના એક પત્ની છે રોહિણી, એટલે ભગવાને રોહિણીને પણ ખોટું ના લાગે એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણએ આજે જન્માષ્ટમીના દિવસે રોહિણી નક્ષત્રની અંદર રાતના 12 વાગે ભગવાને અહીંયા ઘડી ચંદ્રવંશની અંદર ભગવાને જન્મ ધારણ કર્યો છે. એટલે કે ચંદ્રનું પણ બળ મળે, રોહિણી પણ એનાથી ખુશ રહે. એટલે કે એ રોહિણી નક્ષત્રની અંદર એ ભગવાને ચંદ્રવંશનો ઉદ્ધાર કરવા માટે, યાદવ કુળનો ઉદ્ધાર કરવા માટે આ ભગવાન કૃષ્ણએ ત્યાં આગળ જન્મ ધારણ કર્યો છે. શાસ્ત્રોક્ત વિધિની જો વાત કરવામાં આવે તો જન્માષ્ટમીની જ્યારે પૂજા કરવામાં આવે છે કેવી રીતે કરવાની અને એ પૂજાનું મહત્વ શું છે? પૂજા કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે? દર્શક મિત્રો, આપણે જાણીશું કે કૃષ્ણ જન્મોત્સવ ફેરી આપણે કેવી પૂજા કરવી જોઈએ, શું કરવું જોઈએ. તો દર્શક મિત્રો, સૌથી પહેલા એક વાક્ય કીધું કે કલૌ કેશવ કીર્તનમ, કળિયુગની અંદર કૃષ્ણનું કીર્તન કરવું જોઈએ. ભગવાન યદુવંશની અંદર યાદવ કુળનો ઉદ્ધાર કરવા માટે જ્યારે ભગવાન આ જન્મ ધારણ કરી રહ્યા છે ત્યારે આજના દિવસ દરમિયાન દરેક મંદિરોની અંદર ભગવાનના વિશેષ અભિષેકો થતા હોય છે. સાથે સાથે એવું પણ કહેવાય છે કે ઘણા બધા દર્શક મિત્રો પોતાના ઘરની અંદર પણ ભગવાનનું પારણું લાવે છે અને પારણાની અંદર ભગવાનને સુવાડી અને ભગવાનનો જન્મોત્સવ પોતાના ઘરે કરતા હોય છે. બીજી વસ્તુ કહું કે હમણાં જ એકાદશી ગઈ, પુત્રદા એકાદશી ગઈ. જે કોઈ પણ પુત્રદા એકાદશીનું વ્રત કરે છે એના ઘરે પણ ભગવાન કૃષ્ણની કૃપાથી ત્યાં સંતાનની પ્રાપ્તિ પણ થતી હોય છે. એટલે એક ભાગવતજીની અંદર એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે નંદરાયજીના ઘરે કોઈ પણ સંતાન નથી હોતું ત્યારે પૂર્ણ આખું જ ગામ નંદ બાવાના ઘરે સંતાનની પ્રાપ્તિ થાય એની માટે આખું જે ગોકુળિયું ગામ છે, ગોકુળ ગામની અંદર પુત્રદા એકાદશીનો ઉપવાસ નંદ બાબાના ઘરે પારણું બંધાય એની માટે પણ કરવામાં આવ્યો છે. એક આવો ઉલ્લેખ ભાગવતજીની અંદર કરવામાં આવ્યો
છે। એટલે કે દર્શક મિત્રો, તમારા ઘરે પણ કોઈની સંતાન ના થયું હોય તો એ પુત્રદા એકાદશી કરે અને ભગવાનનું પારણું પોતાના ઘરે લાવે, પોતાના ઘરે ભગવાનના પારણાને ઝુલાવે તો તમારી જે સંતતિની જે ખોટ છે એ પણ ભગવાન કૃષ્ણની કૃપાથી પરિપૂર્ણ થાય છે। એટલે કે એક એવું પણ ભાગવતજીની અંદર કીધું છે, સંતાન ગોપાલ મંત્ર પણ આપ્યો છે કે અને ઓમ નમો ભગવતે વાસુદેવાયના મંત્ર પણ આપેલા છે। જો એનાથી પણ તમે કરો તો તમારા ઘરે પણ લાલાની પધરામણી થતી હોય છે। એટલે કૃષ્ણ જન્મોત્સવનો એક અનોખો આનંદ એવો છે કે તમારા કાર્યની અંદર રુચિ અને કાર્યની અંદર સફળતા, તમારા જે ધારેલા કાર્ય નથી થતા એ કાર્યની, કારણ કે કૃષ્ણએ એવું કીધું છે કે સર્વત્ર જગતની અંદર કૃષ્ણ વ્યાપક છે। કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ છે અને જ્યારે પૂર્ણ પુરુષોત્તમની આપણે પૂજા કરતા હોઈએ, શ્રીરામ છે મર્યાદા પુરુષોત્તમ છે, પણ કૃષ્ણ ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ કહેવામાં આવ્યા છે। એ પૂર્ણ પુરુષોત્તમ જે પણ ભોગ ભોગવે છે, જો એની પૂજા અર્ચના આજે આપણે કરીએ તો એના જે પણ ભોગવેલા ભોગો છે, ભોગ આપણને કદાચ અંશ માત્ર પણ જો આપણને ભોગવવા મળે તો દર્શક મિત્રો, આપણું જીવન જે છે કલ્યાણકારી બની જતું હોય છે। એટલે ભગવાનની આજે ભક્તિ કેવી રીતે કરવી, તો રાત્રે 9 થી 12 વાગ્યા સુધી પોતાના ઘરની અંદર બેસી ભગવાનની સામે બેસી ભગવાનનું ભજન ગાવા, કીર્તન ગાવા, ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા એ મંત્રનો જપ કરી શકો છો। તમને જે કોઈ પણ કૃષ્ણ ભગવાનની ભક્તિના ભજનો આવડતા હોય એ ગાવી શકો છો। રાતના 12 વાગે ગોવિંદ દામોદર સ્તુતિ છે, મધુરાષ્ટક છે, જે સ્તુતિ તમને આવડતી હોય સ્તુતિ ગાઈ શકો છો। જે ભગવાનને જે પ્રિય છે એવું યમુનાજીનું જળ લાવો, યમુનાષ્ટકના પાઠ કરો, યમુના જળથી ભગવાનનું સ્નાન કરાવો। ભગવાનને એવું કહેવાય છે કે કેસર અને ચંદન બહુ પ્રિય છે, તો આપ કેસર ચંદનથી ભગવાનની પર અભિષેક કરો। ઘણા મંદિરોની અંદર દૂધ, દહીં, ઘી, મધ, સાકરથી ભગવાનની પર અભિષેક કરવામાં આવતો હોય છે, કેસર ચંદનથી અભિષેક કરવામાં આવતો હોય છે। ભગવાનને મોરપીંછનું વાઘું બહુ પ્રિય છે, તો ભગવાનને મોરપીંછ અર્પણ કરો, વાંસળી અર્પણ કરો। એવું કહેવાય છે કે શ્રાવણ મહિનો ચાલે, જે શિવનો શણગાર ના કરીએ ને તો ચાલે, પણ કૃષ્ણને શણગાર વગરના કૃષ્ણ સારા નથી લાગતા। એટલે દર્શક મિત્રો, તમારી પાસે સારો કોઈ શણગાર હોય એ ભગવાનને અર્પણ કરો। અને બેન, બહુ વધુ એવું કહેવાય છે કે આજે પંચનજીરી જે છે એ ભગવાનને પ્રસાદ અર્પણ કરવામાં આવે છે અને માખણ અને મિશ્રી આ બંને ભગવાનને અર્પણ કરવામાં આવે। તો પંચનજીરી અને માખણ મિશ્રી ભગવાનને, કારણ કે જેવું પરમાત્માને પસંદ છે, જો એવું તમે પરમાત્માને અર્પણ કરશો તો પરમાત્મા તમને એના કરતાં પણ સારું અર્પણ કરશે। એટલે એવું કહેવાય છે કે ભગવાનને આજે જે પ્રિય વસ્તુ છે એ ભગવાનનો જન્મ થઈ જાય એ પછી ભગવાનને આપણે અર્પણ કરી શકીએ છીએ। અને એવું કહેવાય છે કે આ કળિયુગની અંદર ભગવાન કૃષ્ણ તો એવા છે કે ભગવાન પોતે સ્વધામ ગયા પછી શેઠ સગારસાને પણ દર્શન આપ્યા છે, મીરાબાઈને પણ આપ્યા છે અને નરસિંહ મહેતાને પણ આપ્યા છે। તો સજ્જનો, જ્યાં જેની જેવી ભક્તિ છે એ ભક્તિના ઉદાહરણની અંદર ભગવાન સ્વયં આવ્યા છે અને સ્વયં ભગવાનના આપણે દ્રષ્ટાંતો ઘણા બધા સાંભળ્યા છે। તો કૃષ્ણ ભક્તિ કરવાનો આજે સૌથી અનોખો દિવસ છે, કારણ કે જો કૃષ્ણ ભક્તિ કરી દઈએ છીએ તો આપણો જીવ અને આપણું જે જીવન છે એ જીવન આપણું સાર્થક બની જાય છે। કાર્તિકજી, જણાવશો કે જ્યારે છોટા બાલ ગોપાલને ઘણા બધા લોકો અત્યારે હાલ એવા છે કે જે કૃષ્ણ જન્મોત્સવ માટે છોટા બાલ ગોપાલ ઘરે લાવતા હોય છે, તો કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ છોટા બાલ ગોપાલ લેતી વખતે? કારણ કે સામાન્ય રીતે એવું કહેવાય છે કે છોટા બાલ ગોપાલને લેવા એના કરતાં કોઈ ભેટમાં આપે એ વધારે અતિ ઉત્તમ હોય છે। છોટા બાલ ગોપાલ, ઘણી બધી આજે વાત આપણે દર્શક મિત્રો કરવી છે કે ઘણા આજના દિવસે એવું કહેવાય છે હંમેશા માટે દિવસનું મહત્વ હોય છે। ઘણી બધી વસ્તુ તમે જાતે પરચેસ કરો કે લો અને કોઈ તમને ગિફ્ટમાં આપે તો એનું જે શું કહેવાય, એને એક
ઈચ્છા તમારી એ ઈચ્છા પરિપૂર્ણ કર, કારણ કે તમારે જે વસ્તુ જોઈતી હોય અને એવી વસ્તુ જો તમને તમારા જીવનમાં પ્રાપ્ત થતી હોય, એટલે કે દર્શક મિત્રો, આજે કોઈ આપને ગોપાલ, બાળ ગોપાલ જે છે એ પણ તમને ગિફ્ટમાં આપે તો એ પણ લેવાય. એટલું સમજવાનું કે ભગવાન કોઈ પણ અંશે તમારા ઘરે આવવા માંગતા હતા અને આજે ભગવાન તમારા ઘરે પધાર્યા છે. એટલે ઘણા લોકો આજે પોતાના ઘરે પારણું ઝુલાવવા માટે પણ બીજાના ઘરે જતા હોય છે. જ્યારે પરમાત્મા શ્રી હરિની ઈચ્છા હોય છે. સૌથી સારી વાત તો એ છે બેન કે આજે ઘણા મંદિરની અંદર કૃષ્ણ જન્મોત્સવની ઉછામણી થતી હોય છે અને ઘણી જગ્યાએ તમને લાભ ના મળવાનો હોય વિશેષ લાભો પણ તમને મળી જતા. એટલે એક શબ્દ એની અંદર એટલો જ ઉમેરીશું કે ભાગ્યમ ફલતી સર્વત્ર. તમારા ભાગ્યમાં હશે તો ત્યાં તમે પહોંચી જ જવાના છો. જો કૃષ્ણ જન્મોત્સવનો દિવસોને કોઈ તમને બાળ ગોપાળ આપે તો એટલું સમજી લેવાનું કે તમારું ભાગ્ય ક્યાંક પ્રબળ થઈ રહ્યું છે. કારણ કે મેં કીધું કે કૃષ્ણ સર્વત્ર જગ્યાએ રહેલો છે. અત્ર તત્ર અને સર્વત્ર ભગવાન વ્યાપક છે. નારાયણ એટલે કે નારાયણની ઈચ્છા થઈ છે તો જે આપણા ઘરની અંદર આવ્યા છે. તો એ બાળ ગોપાળની મૂર્તિ લઈ. અને બીજી વસ્તુ દર્શક મિત્રો એ પણ કહું છું કે ઘણી જગ્યાએ નંદમહોત્સવ થતો હોય છે. જન્મેલા નાના બાળકોને પણ બાળ ગોપાળ બનાવી, કૃષ્ણ બનાવી અને એ પોતે જન્મોત્સવ કરતા હોય છે. તો એ બાળકની ઉપર કોઈ અબીલ ગુલાલ ના આવડે, ચોખાનો દાણો ના આવડે, પુષ્પ ના આવડે, ક્યાંક એ બાળ ગોપાલને પણ એના જીવની અંદર કોઈ તકલીફ ના પડે એનું ધ્યાન રાખી અને કૃષ્ણ જન્મોત્સવ કરજો. ભગવાન કૃષ્ણ તમારી સર્વ મનોકામનાઓ પરિપૂર્ણ કરે. કારણ કે આ કૃષ્ણ જન્મોત્સવની અંદરથી એક જ વસ્તુ દર્શક મિત્રો આપણે સમજવાની છે અને શીખવાની છે કે ભગવાને પણ પોતે આ પૃથ્વીની ઉપર જન્મ ધારણ કર્યા પછી ભગવાનને પણ કર્તવ્યરૂપી કર્મો બધા જ કરવા પડ્યા છે. મા બાપની સેવા પણ કરી, ગાયની પણ સેવા કરી, ગામની પણ સેવા કરી, પરિવારની, કુટુંબની અને સમાજની પણ ભગવાનની સેવા કરી છે. એટલે કે આપણે પણ આ જગતની અંદર આપણું ઘર, પરિવાર, મા બાપ, આ ગાય છે, આજે આપણી ગૌ માતા કહીએ છીએ, એ તમામ વસ્તુની પૂજા અર્ચના આપણે પણ કરવી જોઈએ. આપણું કર્તવ્ય કર્મ છે અને એ કર્મ ભગવાન કૃષ્ણએ પણ નથી છોડ્યું તો આપણે પણ છોડવું ના જોઈએ. ભગવાને પોતાના ભાઈ પાંડવોની સાથે રહી પોતાના બધા જ કર્મ કર્યા છે. તો આપણે પણ આજે સંકલ્પ કરવો જોઈએ કે આપણા પણ ભાઈ ભાંડવું હોય એમની સાથે રહી આપણે સારા કર્મ કરવા જોઈએ. કદાચ એવું થઈ શકે છે જીવનની અંદર કે પોતાના વિચારોની જગ્યાએ ભેદ હોય પણ વિચારના ભેદોને તોડી જ્યાં સુધી એક માળાની અંદર તમે નહીં આવો ત્યાં સુધી તમે તમારા જીવનને આગળ નહીં ધપાવી શકો. દર્શક મિત્રો, કૃષ્ણની અંદરથી એક વસ્તુ એવી આપણને શીખવા મળે છે કે જ્યાં સુધી બધાને સાથે લઈને નથી ચાલતા ત્યાં સુધી આપણો વિજય થતો નથી. એટલે દર્શક મિત્રો, જે સારથી હોય એ સારથી ઉપર તો તમારે વિશ્વાસ રાખવો જ જોઈએ. સાહેબ, કૌરવોની સંખ્યા બહુ મોટી હતી, એમની જોડે યોદ્ધાઓ પણ મોટા હતા, પણ અર્જુન થકી જે 5 પાંડવો હતા અને કૃષ્ણ પોતે સારથી હતો, કૃષ્ણ ઉપર વિશ્વાસ હતો તો યુદ્ધને જીતી શકે છે. એમ તમને તમારા કુટુંબ, પરિવાર, સમાજ પ્રત્યે જો વિશ્વાસ હશે તો તમારા જીવનનો જે રથ છે એ રથની અંદર તમે જીવનની અંદર નિશ્ચિત રૂપી તમે પણ વિજયને પ્રાપ્ત કરી શકો છો. તો દર્શક મિત્રો, કૃષ્ણએ પણ કર્મ કર્યું છે અને આપણે પણ કર્મ કરવાનું છે. કર્મ વગર કોઈ પણ માણસ, કારણ કે કર્મણ્ય વ્યાધિકાર હસ્તે કીધું છે, કર્મ કર્યા વગર તો છૂટકો જ નથી. જો ભગવાને પણ જન્મ ધારણ કરીને કર્મ કર્યું હોય તો આપણે પણ કર્મ કરવું. સંચિત કર્મ છે. કર્મ ખરાબ હોય કે સારું હોય, કર્મ એ કર્મ જ કહેવાય છે. એટલે આપણા થકી, આપણા હાથ થકી, આપણા જીવન થકી સારું કર્મ જેટલું બને એટલું આપણે કરવું જોઈએ. આજ કૃષ્ણ ભગવાનની અંદરથી આપણને શીખવા મળે છે. તમારા જે પણ ગુણો છે, બધાની પાસે 3 ગુણો છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, એ 3 ગુણને દબાવી દઈને સત્વગુણ તમારી અંદર પ્રાપ્ત થાય અને પ્રભુની ભક્તિ પ્રાપ્તિ થાય એવું આજે હું આપને કહેવા
માંગુ છું. કાર્તિકભાઈ, તમે બહુ જ સારી વાત કરી કે પૃથ્વીના કણે કણમાં અને અણુએ અણુમાં ભગવાનનો વાસ છે. કીડીના કણથી લઈને હાથીના મણ સુધી પૂરું કરવાની જવાબદારી ભગવાને પોતે લીધેલી છે. કોઈને ભૂખ્યા પેટ ન સુવાડવાની. તદુપરાંત કાર્તિકભાઈ એક બહુ જ સારી વાત કરી કે જે બાળગોપાલ બનતા હોય છે તેને અબીલ ગુલાલ કંકુ કે ચોખા ન ઉડે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. હવે આપણે વાત કરીએ કે જે પ્રમાણે પૂજાની વાત કરી, પરંતુ હવે એક નવો વસ્તુ શરૂ થઈ છે અને એ છે દહીં હાંડી. દહીં હાંડીના જે કાર્યક્રમો થતા હોય છે કે જેમાં જે બાળકો હોય, જે યુવાનો હોય, તે એક કુંડાળો બનાવીને જે પ્રકારે કૃષ્ણ ભગવાન ઉપર ચડીને મટકી ફોડતા હતા, એવા પ્રકારે કૃષ્ણનું એક વાતાવરણ પણ ઊભું કરવા માટે દહીં હાંડીના પ્રોગ્રામ પણ કરવામાં આવતા હોય છે. એના વિશે આપ શું કહેશો? દર્શક મિત્રો, દહીં હાંડી અને ઉત્સવ એ જન્માષ્ટમી પર્વ પછીનો નોમનો ઉત્સવ છે. આ આનંદનો ઉત્સવ ગણવામાં આવતો છે કે ભગવાનનો જન્મ થયો એટલે કે નંદરાયના ત્યાં આગળ જ્યારે કૃષ્ણ જન્મોત્સવ થાય છે. કારણ કે આ તો કેવું છે કે 9 લાખ ધેનુનો માલિક છે અને એના ઘરે ભગવાનનો જન્મ થયો, એક બાળ સ્વરૂપે થયો છે, એટલે એ આખું ગામ એની ઉજવણી કરતું હોય છે. સૌથી પહેલાં આપણા જે જમાનો ચાલતો હતો એને દૂધ અને દહીં એનું વર્ચસ્વ સૌથી વધારે હતું. અને બીજી વસ્તુ છે, અબીલથી આયુષ્ય વધે છે, ગુલાલથી પ્રીતિનો પ્રેમ વધે છે. એટલે આયુષ્ય અને પ્રેમ વધે એટલા જ માટે અબીલ અને ગુલાલ અહીંયા આગળ ભગવાનનો જ્યારે પણ ભગવાનના જન્મોત્સવમાં નહીં પણ જ્યારે પણ કોઈ સામાજિક કાર્ય થતું હોય ત્યારે પરસ્પરની પ્રેમ વૃત્તિ વધે એટલા જ માટે ગુલાલ ઉડાડવામાં આવતું હોય છે અને આયુષ્યમાં અભિવૃદ્ધિ થાય એની માટે અબીલ ઉડાડવામાં આવતું હોય છે. દૂધ એ સત્વગુણી છે, દહીં એ પણ રજોગુણી છે કારણ કે દૂધમાંથી દહીં બને છે. એટલે દહીં હાંડી ફોડવામાં એવું છે કે દહીં હાંડી જે લોકો ફોડે છે ભગવાનને માખણ બહુ પ્રિય છે, એટલે ઘણી જગ્યાએ દહીં હાંડીમાં માખણ પણ મૂકવામાં આવતું હોય છે. અને એવું કહેવાય છે કે એ જે માટલી ફૂટે એનું જે ઠીકરું છે એ ઠીકરું જો સીધું જ તમારા ત્યાં આવે છે તો એનાથી તમારી મનકામનાઓ પર પરિપૂર્ણ થાય છે અને તમારા ઘરે લક્ષ્મીની પણ પ્રાપ્તિ થતી હોય છે. એટલે ઘણી જગ્યાએ જે બહુ વધારે દહીં હાંડીની અંદર ભીડ થતી હોય છે, બધાને એવું હોય કે લક્ષ્મીજી અમારા ઘરે આવે. એટલે કે જ્યારે દહીં હાંડી ફૂટે છે એની અંદરથી ભગવાનને જે મેં સૌથી પહેલાં એક બેન વસ્તુ આપને કીધી કે જે ભગવાનને પ્રિય છે એ વસ્તુ તમે ભગવાનને અર્પણ કરો છો. અને અહીંયા આગળ એવું કહેવાય છે કે મટકી એટલે કે પાપ એ તમારું ફોડી નાખો અને તમારું પુણ્ય વધે એના માટે અહીંયા આગળ દહીં હાંડીનો એક કાર્યક્રમ રાખવા માટે આવે છે કે આ જગતની અંદર જે કાંઈ પણ પાપ છે એ સમગ્ર પાપ એ દૂર થઈ જાય. કારણ કે આપણે એવું કહીએ કે સંપૂર્ણ કુંભો ન કરોતી શબ્દમ અર્ધો ઘટો ગોશ મુપૈતી નું, અડધો ઘડો પાણીનો ભરેલો હોય એ વધારે છલકાતો હોય અને જે પૂર્ણ કળશ તમે ભરી દો છો એ કોઈ દિવસ છલકાતો નથી. અને આપણે આપણા શાસ્ત્રમાં એવું કહીએ છીએ કે આનો પાપનો ઘડો ભરાયો એટલે આ ઉભરાવાનું ચાલુ થયું, એટલે કે પાપમાંથી મુક્તિ મળી જાય એટલા જ માટે દહીં હાંડીનો કાર્યક્રમ કરવામાં આવતો હોય છે. અને એમાંથી જે પણ વસ્તુ પ્રાપ્ત થાય એનાથી તમને સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પણ પ્રાપ્તિ થઈ શકતી હોય છે. કાર્તિકજી, શ્રાવણ મહિનો છે, કેટલાય લોકો એવા પણ હશે કે પૂર્ણ શ્રાવણ માસના ઉપવાસ કરતા હોય છે. જન્માષ્ટમીમાં શું અલગ પ્રકારના કોઈ ઉપવાસ હોય છે કે પછી એ જ પ્રમાણે ઉપવાસ કરવાના હોય છે? દર્શક મિત્રો, જન્માષ્ટમીનો ઉપવાસ અને શ્રાવણ મહિનાનો ઉપવાસની અંદર કોઈ પણ દિવસ કોઈ ફરક નથી પડતો. ઉપવાસની રીતે જ છે કે ફલાહાર કરવો જોઈએ, એટલે બની શકે તો દૂધ અને કેળાનો આહાર કરવો જોઈએ. એક ટાઈમ ભોજન લેતા હોય તો એક ટાઈમ ભોજન કરવું જોઈએ. અને જો 2 ટાઈમ ફલાહાર કરતા હોય તો 2 ટાઈમ ફલાહાર એટલે કે દૂધ, કેળા, સફરજન ઇત્યાદિ જે ફળનો આહાર છે એને ફળાહાર કહેવામાં આવતું હોય છે. એટલે ફળનો આહાર કરીને પણ તમે ઉપવાસ કરી શકો છો. ઘણા લોકો કૃષ્ણ જન્મોત્સવનો નકોડો ઉપવાસ પણ કરતા હોય છે, ઘણા લોકો જલ પીને કરતા હોય છે, ઘણા પયપાન એટલે કે દૂધ પીને પણ કરતા હોય છે. તો જેને જે રીતની
અનુકૂળતા આવતી હોય પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખી અને એ રીતે એ લોકો ઉપવાસ કરી શકે છે. કાર્તિકજી, હવે મારી પાસે સમયની મર્યાદા છે, પરંતુ એક સવાલ એ પૂછવા માંગુ છું કે કૃષ્ણ આજના યુગમાં ક્યાં? આજની યુગની અંદર કૃષ્ણ ક્યાં છે? બહુ સુંદર પ્રશ્નનો જવાબ છે. તો એની અંદર એક જ લાઈનની અંદર હું કહી દઈશ કે આત્મા સો પરમાત્મા. તમારો આત્મા જ એ પરમાત્મા છે અને આત્માને તમે તમારા શરીરની અંદર કદા પણ દેખી શકતા નથી. એટલે દર્શક મિત્રો અને મિત્રો, એક સુંદર પ્રશ્નનો જવાબ આપું છું કે પરમાત્માને દેખવા હોય તો તમારી સામે જે કોઈ પણ માણસ ઊભો છો એની આત્માની ઉપર તમે જોજો તો એના શરીરની અંદર પરમાત્માના દર્શન થશે. એટલે કે આત્માની અંદર જ પરમાત્મા છે. હું શબ્દ કાઢી નાખીએ તો પરમાત્મા આપણને પ્રાપ્ત થતો હોય છે. હું ક્યારે નીકળે કે જ્યારે તમે સામેના વ્યક્તિની અંદર પરમાત્માના દર્શન કરો તો એ કૃષ્ણના જ દર્શન છે. ને બેન, બહુ જ એક સારી દર્શક મિત્રો વાત કરું છું કે જેના ઘરે 14 વર્ષ તુલસીની પૂજા, શાલિગ્રામની પૂજા અને દીવો થાય છે, એના ઘરે એકવાર મારો ઠાકોર ગમે ત્યારે દર્શન આપવા માટે આવતો હોય છે. નિશ્ચિત છે. કયા સ્વરૂપે, કેવી રીતે આવે છે તમને ને મને નથી ખબર પડતી, પણ એકવાર મારા ઠાકોરજીને આપ જો રણકાર કરશો ને, સાચી ભાવના હશે તો મારો ઠાકોર ગિરધારી જે છે, દ્વારિકાધીશ છે, એ તમારી મનોકામનાઓ પરિપૂર્ણ કરવા આવશે ને આવશે. પણ એની માટે વરા દેખવી બહુ જરૂરી છે. બેન, એક દ્રષ્ટાંત સારું આપું છું કે એક દિવસ એક કૃષ્ણ ભક્ત હોય છે જેને આ જીવન પોતે કૃષ્ણની અંદર જ પોતાનું જીવન વિતાવ્યું છે. કૃષ્ણ સિવાય કશું જ નથી કર્યું. તો એક દિવસ ભગવાન દ્વારિકાધીશ પોતે ભોજન કરતા હતા. રૂક્ષ્મણી ઇત્યાદિ અષ્ટપટરાણી એમને ભોજન જમાડતી હતી. ત્યાં જ એમનો જે ભક્ત હતો એને કેટલાક લોકો મારતા હતા. એટલે જોરથી બૂમો પાડતો હતો, કૃષ્ણ બચાવો, કૃષ્ણ બચાવો, કૃષ્ણ બચાવો. ત્યારે ભગવાન ભોજન કરતા હતા. એટલે ભોજન કરતા કરતા ભગવાન રોકાઈ જાય છે. એટલે અષ્ટપટરાણી પૂછ્યું કે ઠાકોરજી આપ કેમ રોકાયા? એટલે કહે છે કે 5 મિનિટનો સમય આપો, પછી હું આપને કહું છું. એટલે ભગવાન પોતાના ભાણા ઉપરથી ઊભા થઈ અને ભક્તને બચાવવા માટે જાય છે. જ્યાં ભગવાન ભક્તને બચાવવા માટે પહોંચે ત્યાં સુધી તો ભક્તે પોતે હાથમાં લાકડી લઈ લીધી હતી અને જે લોકો એને મારતા હતા ભક્તે એને મારવાનું ચાલુ કરી દીધું. ભગવાન ત્યાંથી પાછા આવે છે, પાછા જમવા બેસી જાય છે અને અષ્ટપટરાણીઓએ પૂછ્યું કે ભગવાન એવું તો શું થયું કે આજે અડધા ભોજને આપને ઊભું થઈને જવું પડ્યું? ત્યારે ભગવાને આ સઘળી વાત કરી કે મારા ભક્તને બચાવવા ગયો હતો. તો અષ્ટપટરાણી ઇત્યાદિ કીધું કે બચાવીને આવ્યા કે શું? કે ના, એને જાતે જ બચવાનું સાહસ કરી લીધું. એટલે સજ્જનો, ભગવાન આવે છે, તમારા વારે પણ ભગવાન આવશે. સમયની મર્યાદા છે, તમારે રાહ જોવાની જરૂર છે. જ્યારે તમારું સંચિત કરેલું જે પાપ છે એ પાપ તમારું નષ્ટ થશે ત્યારે ભગવાન પરમાત્મા એ સ્વયં તમારી સામે આવીને ઊભો રહેશે. ખાલી એના નામની જરૂર છે. તમે એનું નામ સ્મરણ કરજો, સાચા હૃદયથી પ્રાર્થના કરજો. આપણો જે ઠાકુર છે, આપણો ભગવાન કૃષ્ણ દ્વારિકાધીશ છે, રાધા રણછોડ છે, એ આપણી મનની મનોકામનાઓ તો પરિપૂર્ણ કરે છે ને કરે છે. એ 100%ની વાત છે, પણ એની ઉપર વિશ્વાસ રાખવો એ 1000%ની વાત છે. જો 1000% તમે વિશ્વાસ રાખશો તો આપણો ઠાકોર આપણું કામ કરશે. એટલે પરમાત્માને જો દેખવા હોય તો સામેના શરીરની અંદર દેખશો તો એ આત્માની અંદર એ પરમાત્મા તમને 100% દેખાશે. અને ઘણા બધા એવા સંચિત કર્મો છે તમારા જીવનમાં, જો ઠાકોરજીના નામથી તમે કરશો તો એ ઠાકોર ગમે તેવું સવારે ઉઠીને જ પહેલા ઠાકોરજીને પ્રાર્થના કરજો કે સારું કરું તોય તારા નામથી કરીશ,
ખરાબ કરીશ તો પણ તારા નામથી કરીશ. કદાચ ખરાબ કરતી પેલી ઠાકોર સારી બુદ્ધિ આપે અને ખરાબનું પણ સારું કરી શકે, એ આપણો આ ઠાકોર છે, દ્વારિકાધીશ છે. એટલે ભગવાનની ઉપર તમારી નજર દ્રષ્ટિ રાખજો, ભગવાનની ઉપર વિશ્વાસ રાખજો, એ ભગવાન તમારી સઘળી મનોકામનાઓ પરિપૂર્ણ કરશે. કાર્તિકજી, થેન્ક યુ સો મચ કે આપ ઉપસ્થિત રહ્યા, દર્શક મિત્રોને માહિતી આપી. ઘણા દર્શક મિત્રો એવા હતા કે જે સવાલ પૂછતા હશે, કે જે કહેતા હશે કે મેં ક્યારેય કોઈનું બગાડ્યું નથી, છતાં ભગવાન શા માટે મારી સાથે આવું કરે છે. કાર્તિકજીએ બહુ જ સારો સવાલનો જવાબ આપ્યો કે પ્રભુ તમારી પાસે જ છે. સવાલ છે ફક્ત સારા સમયનો. પ્રભુ તમારી પાસે આવશે, તમારી જે સમસ્યા છે તેનું નિરાકરણ પણ લાવશે, પરંતુ એક સારો સમય જેના માટે આપને રાહ જોવી પડશે. આપને એ બળ રાખવું પડશે કે આપના જે પણ સમસ્યા છે તેનાથી આપ લડી શકો. અને એ લડવાની તાકાત પણ કોણ આપશે? એ લડવાની તાકાત આપશે એ જ પ્રભુ, એ જ પરમાત્મા. થેન્ક યુ સો મચ કાર્તિકજી. ફરીથી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. સર્વ દર્શક મિત્રોને આજની જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ. ભગવાન કૃષ્ણ પરમાત્મા આપની સર્વ મનોકામનાઓ પરિપૂર્ણ કરે એ જ અભ્યર્થના સાથે વસુદેવ સુતમ દેવમ કંસચારો વિમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત.